કાંકરેજના તેરવાડાથી ઊંડાઈ સુધીના વર્ષો જૂના કાચા રસ્તાને પાકો બનાવવાની માંગ ઉઠી છે। 2 તાલુકા અને 2 જિલ્લાને જોડતો આ માર્ગ સ્થાનિકો માટે મહત્વનો શોર્ટકટ અને લાઇફલાઇન સમાન છે। વરસાદી પાણી ભરાઈ જતા કાચો રસ્તો હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતાં ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષોથી આ માર્ગની સ્થિતિ ખરાબ હોવા છતાં પાકો રસ્તો બનાવવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે। જોડતો રસ્તો અવરજવર માટે ખૂબ ડિલિવરી પ્રસંગે, મરણ પ્રસંગે અને બાળકોને સ્કૂલે જવા માટે ખૂબ મોટી તકલીફો પડતી હોય છે। વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સૌરભજી ઠાકોરને અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ આનું નિરાકરણ આવતું નથી અને ઘણી પબ્લિક હેરાન થાય છે। ચોમાસાની ઋતુમાં 3 મહિના રસ્તો બ્લોક થતો હોય છે અને 3 થી 4 કિલોમીટરના અંતરે 3 થી 4 ફૂટ પાણી રહેતું હોય છે, જેથી કરીને બાળકો શાળાએ જઈ શકતા નથી અને કોઈ પ્રકારની તકલીફ થાય તો કોઈ આનું સાંભળવા તૈયાર હોતું નથી। જેથી કરીને સરકારમાં અમે આ રસ્તાની માગણી માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને પૂરેપૂરો અમને આનો સહયોગ મળે એ દરેક પાસે અમે આશા રાખીએ છીએ। તો આ એ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીને અમે આ બાબતે થોડીક રજૂઆત કરી છે।